પૂછવા બાપુ પ્રસાદનું એ પ્રસાદ તો લેવું છે પણ છોકરાના ઘરનો પ્રસાદ લેવો છે. છોકરાના ઘરનો પ્રસાદ લેતો નથી. બાપુ અમે તો આખું ગામ નુકરું છે અમારે. કોઈ ગુરુ કે દેવ મંદિર છે જ નહીં ગામમાં. આખું ગામ નુકરું છે. કેમ થાય? આ નિયમોનું પાલન કરવાનું છે. કબીર સાહેબના નિયમોનું પાલન. આ કડા કાઢી નાખવાના. કશું ના થાય. સાહેબે માગી સારું ઉતારી તો સાહેબ સારો મળલાયો બાપુ આવા ભૂખ્યા જાય. અમે વિચાર કરી કે આપણે સંતો લુગડા તો છીએ, આપણે ગુરુ કરાવી દઈએ. ગુરુ કરાવવાનું. એક ઘરમાં બે પતિ પત્નીને ભક્તિ અનુકૂળ ના પડે. બહેરે કીધું જુઓ ભાઈ, ભક્તિ આપણે ભાવતી નથી અને ભક્તિ જાણતી નથી અને ભક્તિમાં આપણા ઘરમાં જુએ નહીં. અમારે કહેવત છે કે કુવો વંઠે તો કબૂતર કહે અને ઘર વંઠે તો ભક્તો મૂકે. ઘરના વંઠે કોઈ દાડો એ ભક્તોનું એ ડફોળ છે ભક્તો કહેવાય બધા. ઘર વંઠે નહીં કોઈ દાડો ભક્તિ કરે ને આસમાન ડૂબે. પણ એવા ડફોળી ગંજડી ભંગડી પડ્યા હોય, આખો દાડો ભજન કઈ ગઈ પછી પડ્યા હોય, અહીંયાના ઘર વંઠે. આપણા ના વંઠે આપણા ઘર. પુરુષાર્થ કો કરો સદાનર કર. આ તો બધા ભંગ પીને પડ્યા હોય આપણે રાત્રે પી પછી ઘરે તો પણ થાય ને. નશા પત્તા બિલકુલ બંધ કરી દેવાના. સમાજના સુધારક બનવાનું છે. પતિ પત્ની બે લડ્યા કે ભાઈ જુઓ આપણે ભક્તિ ઘરમાં ધારતી નથી. કોઈને મોકળો બર્થ ના ધારે, કોઈ બકરી ના ધારે, કોઈ વડે માતા આરક્ષા બળવા દે કે મારે કેરોસીન બાળવાની માતા ના પાડે. ભરભર થઈને ઓલો પાણી ખોલાઈ જાય છે. અચ્છા પેલી જાળીમાં કચરો ભરણો ચલાવ જાળી પૈસા આપણે અંસર જાઓ. બીજે તારે પેલું નીકળ્યો કે તું નુકડો સાહેબ કેમ બહાર નીકળ્યો? તારું મૂંઢું જવાનું નથી. બહાર નીકળી છે ઘરમાંથી. કેમ કરવું? વિચાર કરી લાવ કંઠી લઈ કુટુંબાની કંઠી લીધી. ઘરે ગયો કંઠી બાળી ધોકોલી મૂકડું કેમ લીધી કંઠી? તને ખબર નથી ઘરમાં ભક્તિની જાતની કેમ કંઠી લઈને આવ્યો? છોકરું ના ખવડાવ્યું. ઝઘડ્યા મને 50,000ની ભેજ મળી. કેટલી? 50,000ની ભેજ મળી. આ ધાતીની ભક્તિ ને 50,000ની ભેજ મળી હતી કે ના મળી? આજે પાછી કંઠી જા. પેલો કંઠી આવ્યો પાછો મારે જતા અમારે 7 દિવસ વધારો ભગતરાજ વધારો. બાપુ અમારા ઘરમાં ભક્તિની જાણતી જ્યાં મરી ગઈ છે. આ કંઠી તમારી પાછી ગઈ. રામચંદ્ર કીધું કંઠી આવવાની જેમ મરી જાય છે પાછી ગઈ તો કયું મરી જાય? પાછી લત બહેરું મરી જાય. પાછી કંઠી દઉં ને કંઠી આવવાની જેમ મરી જાય છે અને કંઠી પાછી બેનું બહેરું મરી જાય છે. તમારે કેમ સમજે? મારે કંઠી આવી નથી. પહેરી ધોકો લીધી તમા પહેરીને આવ્યો પાછી સાંભળતો. ગુરુ મારો નિયમ છે કંઠી આપે એની ભે મળી જાય છે અને કંઠી પાછી એનું બહેરું મળી જાય છે. મારે તને જીવાડવું છે, મારું નથી. તારી ઈચ્છા હોય તો આપી આવું અને ના ઈચ્છા હોય તો મારે મરવું નથી. તારી જેડ આપણે બે જવું મારે અને બે જણ ઉપદેશી ધીમે ધીમે ઉપદેશી સમજાવું કે મરણાધર્મ દેહનું મરણ ધર્મ છે એ મરવાનું છે. કંઠી દેવાથી જેમ મરી જાય નહીં. આવી અંધશ્રદ્ધાઓ, અંધવિશ્વાસ અને ભ્રમણાઓમાં જીવન નહીં જીવવાનું. આજે કેમ્પ્યુટર યુગ છે, શિક્ષણ યુગ છે, ભૌતિક યુગ છે. એમાં આપણે કેવું જીવન જીવવું છે એ આપણે શીખી લેવાનું. આપણા જીવનનો પ્રભાવ આપણા બાળકો પર પડવો જોઈએ. મારા પિતા સાધુ હતા, બહુ મહાન હતા, એ ગુણ આપણે લેવાનો. આપણા આડોશી પર અમારા દિશામાં અમને કોણ ઓળખતું હતું? કોણ? અમે
એક ફાટેલું ગોદરું અને એક ચારણાનો પ્રેમ ડબ્બો બિસ્કીટનો લઈને આવ્યા હતા. અને આજે અહંકાર આવી જાય ને એટલે પેલું ડબ્બો ગોદરું અમે પેલું જો આ તારી દે ચારણનો ડબ્બો બિસ્કીટનો આજ પડ્યો છે બચાવ ભરવા દે આ ગંગામાં. અને ગોદરું ફાટેલું અમે પડ્યું કે જો આ તારી દશા હતી અને હવે તું અહંકાર કરવા માંડ્યો છો. ચલો અહંકાર કરે ડબ્બો નિશાન રાખું છું ગરીબ. એટલે આ દિશામાં અમે આવ્યા તારે કોઈ અમને ઓળખતું નથી, પણ દિશામાં નહીં પૂરા ભારતમાં આ દિશાનું નામ પ્રખ્યાત કર્યું છે કે નિર્માણદાસી કર્યું છે. એમાં અમારા વિઠ્ઠલભાઈ બહુ સેવા આપી છે, આજીવન સેવા. એટલી બધી સેવા આપી છે. આ મંદિરનો પ્રચાર પ્રસાર કર્યો તો મારા વિઠ્ઠલભાઈ દાદેવે કર્યું. ખરેખર બધા માણસોને લાવવા કબીરાશ્રમનો પ્રચાર અને આ તકલીઓ આ લાઇટો બાઇટો બધું આ ચર્ચમાં બચમાં ખૂબ મહેનત કરી છે. શરીર સાચું છે પણ આજે ભાવ એમનું સારું જાય ટોપીઓ મોજા બધા સંતોને આપ્યા છે. આજે એમનો ભાવ બે માણસોનો પતિ પત્નીનો ભાવ છે કે એમની કબીરપંથી છે અને જ્ઞાનતા બહુ માનતા છે. એમની કંઠી તો આચાર્ય સાહેબ એમના કાકા સુકાળી સાહેબ એ મારા ગુરુભાઈ હતા. એમનું પુસ્તક મારી પાસે પડ્યું, પુસ્તક આપ્યું છે. ખરેખર આ બધાના સૌથી હું નથી કરતો, મારું આશ્રમ છે, ગંગાબાર નથી. આ બધું તમારું છે. મેરા મુझ મેં કુછ નહીં. હા હું સંચાલક છું આશ્રમનું. આ સંસ્કૃતિ બગડવા નહીં, આ સંસ્કૃતિની આબાદારી પણ બગડવા નહીં. એનામાં આપણે કબીર જયંતિ આવે છે, બધા મળી આપણે સહયોગ કરી કબીર